સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ગોળધા ચેકડેમમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી। પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલી મુખ્ય દિવાલમાં ભંગાણ સર્જાતા ડેમનું સંગ્રહિત પાણી બહાર વહી રહ્યું છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું નથી। અધિકારીઓના જણાવ્યા અનુસાર પાણીનું સ્તર ઘટ્યા બાદ ડેમના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે। ગોળધા ડેમનું પાણી માંડવી તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું મહત્વનું સાધન માનવામાં આવે છે। તરીકે ફરજ બજાવું છું। આજ રોજ આગાહી મુજબ પડી રહેલા અતિવૃષ્ટિ વરસાદના લીધે સુરત અને નર્મદા જિલ્લામાં ભરપૂર પૂરની પરિસ્થિતિ થતાં વેર નદી પર ગોરધા ગામે આવેલ ગોરધા વિયરમાં ભંગાણ થવા પામેલું છે। પણ જે નદીમાં પાણીની આવક વધારે હોય કે જે અત્યારે એનું ઓબ્ઝર્વેશન થઈ શકે એવું છે નથી। પણ જે ભંગાણથી કોઈપણ પ્રકારનું મતલબ કશે બી વધારે પાણીથી કોઈને નુકસાન થવાની શક્યતા રહેલ નથી।